શું તમે પણ વજન ઘટાડવા માંગો છો? તમારે પણ ડાયટ ચાલુ છે? તો ડાયટ માટે એકદમ હેલ્ધી એવો ઓટ્સનો આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ પસંદ આવશે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે. 100% તમે રોજ આ જ બનાવશો તેવી ગેરંટી છે મારી. બહુ જ તમને આ નાસ્તો પસંદ આવશે. પ્રોટીનથી ભરપૂર છે. માત્ર ને માત્ર 1 કપ ઓટ્સમાંથી જ આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તમે પણ ડાયટ કરી રહ્યા હોય તો આ રેસીપી તમારા માટે ખાસ લઈને આવી છું. 100% વિડીયોનો પૂરો વોચ કરજો. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરશું. હલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવી રહ્યા છે ઓટ્સના ચીલા, જે એકદમ હેલ્ધી એવા છે. તો અહીંયા મેં 1 કપ ઓટ્સ લીધા છે. તેમાં આપણે 1 કપ પાણી એડ કરી લેશું. એકદમ આસાન રેસીપી છે, જરૂરથી ટ્રાય કરજો. સવારના નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો અને સાંજે પણ તમે આ રીતે ઓટ્સના ચીલા બનાવીને ખાઈ શકો છો. જો તમે ડાયટ પર હોય તો ચોક્કસથી આ રેસીપીને પૂરી વોચ કરજો. તો આ રીતે આપણે ઓટ્સને સરસ રીતે પલાળી દેવાના છે. થોડી પાણીની જરૂર છે તો હું થોડું પાણી એડ કરી રહી છું. અને હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સુધી આપણે રેસ્ટ આપશું. 10 મિનિટ સુધી આપણે આને પલાળીને રાખી દેવાના છે. ત્યાં સુધી આપણે બધા શાકભાજીની પ્રિપરેશન કરી લેવાની છે. 10 મિનિટ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ સરસ એવા પલ્લીને થઈ ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે લેશું એક મિક્સર જાર. જે આપણું મિશ્રણ છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી લેવાનું છે. તો બધું જ ઓટ્સ મેં મિક્સર જારમાં એડ કરી લીધા છે. 1 કપ હતા અને હવે 3 ચમચી જેટલું આપણે થોડુંક ખાટું એવું દહીં મેં લીધું છે. તમને બહુ ખાટું પસંદ ના હોય તો તમે મોળું પણ દહીં લઈ શકો છો. અહીંયા 3 ચમચી જેટલું મેં દહીં લીધું છે. થોડું એવું પાણી આપણે એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. હવે આપણે આ બધું જ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલું સરસ એવું બેટર બનીને તૈયાર થયું છે. આના તમે ઢોસા પણ બનાવી શકો છો. તો એકદમ સ્મૂથ બેટર આપણે બનાવી લીધું છે. તો આ રીતે તમે ચોક્કસથી બનાવજો. આ એમનેમ પણ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે ઘરે ખાવા બનાવતા હોય તો પણ તમે ના ડાયટ ઉપર હોય કે ના વજન ઘટાડવાનું હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો. તમને બહુ જ પસંદ આવશે. તો અહીંયા મેં ટમેટાં, લીલા વટાણાને ખાંડીને લીધા છે અને એકદમ ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે. એકદમ ઝીણું સુધારેલું ગાજર લીધું છે. કોબી લીધી છે અને 1 નંગ લીલા મરચાં લીધા છે. લીલા મરચાંને પણ આપણે એકદમ ઝીણા સુધારી લેવાના છે. લીલી કોથમરી પણ આપણે આમાં એડ કરવાની છે. તો બધી જ વસ્તુ આપણે તૈયાર છે. તો આપણે એક એક વસ્તુ બેટરમાં એડ કરી લેશું. સૌથી પહેલાં આપણે લીલા મરચાંને એડ કરી લેશું. ત્યારબાદ ડુંગળીને એડ કરી લેશું. તમે આમાં લીલું લસણ પણ એડ કરી શકો છો. તમારા મનપસંદ શાકભાજી તમે એડ કરી શકો છો. તમને બહુ જ પસંદ આવશે આ રેસીપી. ચોક્કસથી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. વેટ લોસ વાળા માટે ખાસ રેસીપી છે. ચોક્કસથી વિડીયોને વોચ કરજો. તો બધી વસ્તુ આપણે એક એક કરીને એડ કરી લીધી છે બેટરમાં. આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે. આની અંદર આપણે મસાલા એડ નથી કરવાના. તીખાશ માટે આપણે લીલા મરચાં આમાં એડ કર્યા છે. તમારી તીખાશ પ્રમાણે તમે લીલા મરચાં એડ કરી લેજો. તો બેટર સરસ બનીને તૈયાર થઈ ગયું છે. થોડા ચીલી ફ્લેક્સ આપણે એડ કરશું. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બરાબર મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ્સ, કેટલું સ્મૂથ એવું બેટર બનીને તૈયાર થયું છે.
વેટ લોસની રેસીપી તમારે જોતી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો। તો અહીંયા મેં ગેસ ઉપર એક તવી મૂકી દીધી છે અને થોડી હલકી એવી ગરમ પણ થઈ ગઈ છે। થોડું તેલ એડ કરી લેશું। તેલ આપણે ઓછું એડ કરવાનું છે। તમે ઘીમાં અથવા બટરમાં પણ બનાવી શકો છો। થોડું એવું આપણે બેટર એડ કરશું આ રીતે 1 થી 1.5 ચમચો જેટલું। અને હવે આપણે બેટરને આ રીતે થોડું થોડું ફેલાવી દેશું। ઓટ્સના ચીલા બનાવી રહ્યા છે તો થોડી ચીકાશ થોડી વધારે લાગી રહી છે, પણ બન્યા પછી બહુ જ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો થોડું થોડું તેલ આપણે એક એક ટીપું તેલ સાઈડમાં આ રીતે સ્પ્રેડ કરી લેશું। તો ઉપર એકદમ ડ્રાય થવા આવે પછી જ આપણે આને પલટવાના છે। તમે જોઈ શકો છો ઉપર ડ્રાય થઈ ગયા છે, પછી આપણે આ રીતે પલટી લેવાનો છે અને ફરીથી આપણે થોડું થોડું તેલ આપણે સાઈડમાં નાખવાનું છે આ રીતે। બહુ જ સરસ એવા ચીલા બનીને તૈયાર થાય છે। તો ચોક્કસથી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે। વિડીયોને શેર જરૂરથી કરજો જેથી બીજા પણ બનાવે। તો ખૂબ જ સરસ એવા ચીલા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ખાવામાં એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે, શાકભાજીથી ભરપૂર છે। વેજીટેબલ ચીલાની રેસીપી આજે આપણે બનાવી છે, ખૂબ જ સરસ એવી બને છે। સાથે તમે નારિયેળની ચટણી પણ બનાવી શકો છો। નારિયેળની દહીંની ચટણી બહુ જ સરસ એવી આની જોડે લાગે છે, અથવા તમે ગ્રીન ચટણી પણ બનાવી શકો છો કોથમરીની, એની જોડે પણ બહુ સરસ તમને આ ખાવામાં સ્વાદિષ્ટ લાગશે। તો બહુ જ સરસ એવા બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ। તમને કેવા લાગ્યા, તમને કેવો આ વિડીયો લાગ્યો તેની કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો। વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ જણાવજો અને આપણું ફેસબુક પેજ પણ છે, ત્યાં પણ આપણને ફોલો કરજો અને વ્લોગ ચેનલ પણ છે, ત્રણેયની લિંક મેં નીચે મૂકેલી જ છે। તો ત્યાં પણ મને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો કેટલા સરસ બનીને તૈયાર થયા છે। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।